નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરીએ ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની, તો તેને સંતોની ભૂમિ કહેવામાં આવે છે। આપણા સૌરાષ્ટ્રમાં ઘણા સંતો થઈ ગયા, જેમની કૃપા આજ સુધી આપણા પર બની રહી છે। સૌરાષ્ટ્રમાં જલારામ બાપા, નરસિંહ મહેતા, શેઠ સગાડ શાહ, બાપા સીતારામ, આપા ગીગા, નાગબાઈ ને આય સોનલ જેવા ઘણા સંતો થઈ ગયા। આ બધા જ સંતો જીવતા જાગતા દેવની જેમ આ ધરતી પર પૂજાતા હતા ને આજે પણ એમના તપનો પ્રભાવ એ પાવન ધરતી પર જોવા મળે છે। પગ મૂકતા જ અમી ભરેલો ઓડકાર ન આવે તો કહેજો મારા બાપ, પછી ભલે એ વીરપુર હોય કે જૂનાગઢ। મિત્રો, આજે વાત કરવાની છે ચારણોની શક્તિ મઢડામાં બેઠેલ માં આય સોનલની। તો મિત્રો, સૌરાષ્ટ્રના જૂનાગઢથી આશરે 30 કિલોમીટર દૂર આવેલ મઢડા ગામે દેવી આય સોનલ બિરાજમાન છે, જે ચારણોની શક્તિપીઠ કહેવાય છે। આ ગામ માતા સોનલના પરચા અને ચમત્કારના કારણે લાખો લોકોની આસ્થાનું કારણ બન્યું છે। કહેવાય છે કે માતા આય સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો ને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે। તે દેવી શક્તિ છે। આ ગામમાં લોકોની વસ્તી માત્ર 700 જ છે, પરંતુ રોજ હજારો માણસો અહીંયા માતા સોનલના દર્શને આવે છે ને ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથ નથી જતો। અહીં મંદિરમાં બેઠેલ માતા આય સોનલમાની કૃપાને અવિરત આશીર્વાદ વરસાવતી મૂર્તિ જોઈને જ આવનાર ભક્તો પાવન થઈ જાય છે। 2-5 નહીં, પણ પૂરા 20 વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। લોકો મઢડા ગામે બિરાજેલ આય સોનલના દર્શન કરી ધન્યતા અનુભવે છે। વર્ષોથી અહીં સદાવ્રત ચાલી રહ્યું છે। આ ગામમાં આવનાર કોઈ ભૂખ્યું જતું નથી। માતા સોનલનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। અહીં આવનારને ક્યારેય કોઈ સાંસારિક દુઃખ રહેતું નથી। મા સોનલ કહ્યા વગર એના દુઃખ દૂર કરે છે। અહીં ચારણો સિવાય પણ બધી જ જાતિના લોકો દર્શન કરવા આવે છે ને આખા ગામના લોકો માતા આય સોનલની આરતીનો ઘંટ સાંભળતા જ હોંશે હોંશે માના દરબારમાં હાજરી પુરાવી જાય છે। પોષ મહિનાની સુદ બીજને દિવસે મા આય સોનલનો જન્મ થયો હતો, જે આજે આખી દુનિયાભરમાં ઉજવવામાં આવે છે। પોષ મહિનાની બીજને સોનલ બીજ પણ કહેવામાં આવે છે। મઢડાથી લઈને દેશ વિદેશમાં માતાના ભક્તો માતાની ભક્તિ કરે છે ને માતાના દર્શને પણ અચૂક આવે છે। આપણા ધર્મ ગ્રંથોમાં અનેક મહાન સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। ચારણોની દેશભક્તિ બલિદાનની તોલે કોઈ ન આવી શકે। ખુદ માતા સરસ્વતીએ ચારણોને દીકરા માન્યા હતા અને ચારણોના કંઠે હાલમાં પણ માતા સરસ્વતી વાસ કરી રહ્યા છે। એ જ ચારણના ઘરે માતા ભગવતી મા સોનલ થઈ જન્મ્યા છે। મા આય સોનલ ખુદ ભગવતીનો સાક્ષાત અવતાર છે। આય શ્રી સોનલ માતાએ તેમના જીવનમાં સત્યને માર્ગે જ ચાલ્યા છે। તેમણે એ જમાનામાં વ્યસન મુક્તિ અભિયાનનું બીડું એકલા હાથે ઝડપ્યું હતું। માતા સોનલ ક્યારેય કોઈને અન્યાય નહોતા થવા દેતા। અન્યાય કરવાવાળા પણ માતા સોનલનું નામ સાંભળતા જ કંપી જતા હતા। જે પોતાના જીવનમાં માતા સોનલમાં દિવ્ય પ્રવચનો સાંભળે તે તેનું જીવન જ જીવવાનું બદલી નાખે, એટલી તાકાત માના શબ્દોમાં છે। સોનલ માતાએ આજ સમાજમાં ઘણા પરચા પૂર્યા છે, જે લોકોએ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી માતાને સાદ કર્યો કે તરત જ માતા આય સોનલ ભક્તની પુકાર સાંભળી હાજર થઈ જાય ને આંખના પલકારામાં જ દુઃખ દૂર કરવાની તાકાત માતા આય સોનલમાં છે। ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી ના જાત, જન્મ ના હોત જગતમાં મઢડે સોનલ મોરી માત। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ મિત્રો।